નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈ ખાતે ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત સંક્રામી વક્રની જરૂરિયાત, હેતુ તથા ફાયદાઓ વિશે માર્ગદર્શન સહ તાલીમ આપીશ. સૌપ્રથમ આપણે સંક્રામી વક્ર શું છે એના વિશે આપણે હવે સ્લાઇડમાં જોઈશું. સંક્રામી વક્રની જરૂરિયાતો, હેતુઓ અને ફાયદા એ આજનું ટૉપિક છે. જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેના ઉપર કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે. આ કેન્દ્ર ત્યાગી બળ માટેનું સૂત્ર જોઈશું. વેર P ઇઝ ઇક્વલ ટુ WV²/GR, જ્યાં P કેન્દ્ર ત્યાગી બળ કિલોગ્રામ અથવા ન્યૂટનમાં, W વાહનનું વજન કિલોગ્રામ અથવા ન્યૂટનમાં, V ઇઝ ઇક્વલ ટુ વાહનની ઝડપ મીટર/સેકન્ડ જે એનું યુનિટ્સ છે, G એટલે કે ગુરુત્વ પ્રવેગ મીટર/સેકન્ડ², અને R ઇઝ ઇક્વલ ટુ વક્રની ત્રિજ્યા જે મીટરમાં એનું યુનિટ છે. આ સૂત્ર પરથી જોઈ શકાય કે કેન્દ્ર ત્યાગી બળ વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણે હોય છે. જેમ ત્રિજ્યા ઘટે તેમ કેન્દ્ર ત્યાગી બળ વધે. સીધા રસ્તાની ત્રિજ્યા અનંત હોય છે, તેથી સીધા રસ્તા ઉપર દોડતા વાહન ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગતું નથી. જ્યારે વાહન સીધા રસ્તા પરથી વૃત્તીય વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેની ત્રિજ્યા અનંતમાંથી R બને છે, જેથી વાહન ઉપર એકદમ કેન્દ્ર ત્યાગી બળ P લાગે છે. આથી વાહન ઉપર એકદમ આંચકો લાગે છે અને મુસાફરને અગવડ પડે છે. ઘણીવાર વાહન બહારની તરફ સરકે છે કે ઉથલી પડે છે. એટલે સીધા રસ્તા અને વૃત્તીય વક્રની વચ્ચે એવા વક્ર દાખલ કરવાની જરૂરિયાત ઊભી થાય છે કે જેની ત્રિજ્યા જ્યાં આગળ તે સીધા રસ્તાને મળે ત્યાં આગળ અનંત હોય છે અને પછી ધીરે ધીરે ઘટતી જાય. જ્યારે વૃત્તીય વક્રને મળે ત્યારે વૃત્તીય વક્રની ત્રિજ્યા R જેટલી થાય છે. સીધા રસ્તા અને વૃત્તીય વક્ર વચ્ચે મૂકવામાં આવતા આવા ચલિત ત્રિજ્યાવાળા વક્રને સંક્રામી વક્ર એટલે કે ટ્રાન્ઝેક્શન કર્વ કહેવાય છે. આકૃતિમાં જોયા પ્રમાણે ટ્રાન્ઝેક્શન કર્વ, સર્ક્યુલર કર્વ અને ટ્રાન્ઝેક્શન કર્વ ક્યાં આવે છે તે આપણે જોઈ શકો છો. જ્યાં આર્ક બને છે એટલે કે કર્વ બને છે તે જગ્યા પર એના સર્ક્યુલર પાર્ટને આપણે ટ્રાન્ઝેક્શન કર્વ તરીકે બતાવી શકીએ, જેના જુદા જુદા કમ્પોનન્ટ્સ તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે સંક્રામી વક્રની જરૂરિયાતો શું છે? વાય ડુ વી નીડ ટ્રાન્ઝેક્શન કર્વ? સંક્રામી વક્રની જરૂરિયાત કે સંક્રામી વક્ર રસ્તાના સીધા ભાગને સ્પર્શકીય હોવા જોઈએ. એની જરૂરિયાત એ છે, નેસેસિટી, કે એ જે સંક્રામી વક્ર જે રસ્તા સીધા હોય છે તેને ટેન્જેન્શિયલ હોવા જોઈએ. સંક્રામી વક્ર વર્તુળાકાર વક્રને સ્પર્શકીય રીતે મળવો જોઈએ, એટલે કે એના રાઉન્ડને કે સર્ક્યુલર પાર્ટને મળવો જોઈએ. સ્પર્શક ઉપર તેને ઉગમ બિંદુ આગળ તેની વક્રતા એટલે કે કર્વેચર 0 હોવી જોઈએ. એનું સેન્ટર ઓફ કર્વેચર 0 હોવું જોઈએ. વૃત્તીય વક્ર સાથેના તેના સંગમ બિંદુ આગળ તેની વક્રતા વૃત્તીય વક્રની વક્રતા જેટલી હોવી જોઈએ. સંક્રામી વક્રની વક્રતાની વૃદ્ધિનો દર ઉઠાવ એટલે કે સુપર એલિવેશનની વૃદ્ધિના દર જેટલો જ હોવો જોઈએ. એનું જે કર્વ આવે છે તેના સુપર એલિવેશનના પેરેલલમાં હોવું જોઈએ. વૃત્તીય વક્રની સાથેના તેના સંગમ બિંદુ આગળ પૂર્ણ ઉઠાવી આપી શકાય તેટલી તેની લંબાઈ હોવી જોઈએ. સંક્રામી વક્ર રાખવાના હેતુ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ ટ્રાન્ઝેક્શન કર્વ? જ્યારે રોડનું કામ ચાલતું હોય છે અથવા સર્ક્યુલર પાર્ટ પર જ્યારે રોડનું બાંધકામ કરવું હોય છે ત્યારે આપણે શાના માટે સંક્રામી કે ટ્રાન્ઝેક્શન કર્વની જરૂર પડે છે? સંક્રામી વક્રની જરૂર એટલે કે વોટ ઇઝ ધ પર્પસ? રસ્તાના સીધા ભાગ આગળની અનંત ત્રિજ્યા ધીરે ધીરે ઘટાડીને વૃત્તીય વક્રની ત્રિજ્યા જેટલી કરવા માટે. રસ્તાના સીધા ભાગ, બરાબર, રસ્તાની બહારની ધારને ધીરે ધીરે ઊંચી કરી ચોક્કસ ગણતરી પ્રમાણેનો ઉઠાવ કરવા માટે. રસ્તાનો જ્યાં તમે નોટ કર્યું હશે કે જે જગ્યા પર રોડના કર્વ્સ આવતા હોય છે અથવા હાઈવે પર તમે ટ્રાવેલિંગ કરતા હો છો અને જે જગ્યા પર રોડના કર્વ્સ આવતા હોય તે તમે ત્યાં જોયું છે કે સ્લાન્ટ રીતે એનું એલિવેશન આપ્યું છે ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ પર્પઝ ઓફ
એક્સિડન્ટ ઓર સ્લીપિંગ ઓફ ધ વ્હીકલ્સ. વૃત્તીય વક ઉપરથી રસ્તાની પહોળાઈ વધારવી પડે છે, તે પહોળાઈ ધીરે ધીરે વધારી શકાય છે. આપણે ટ્રાન્ઝેક્શન કર્વની જરૂર એટલે હોય છે કે જ્યારે આપણે રસ્તાના કર્વ પર રોડની જે બ્રેથ હોય તેને આપણે વાઇડનિંગ કરવી હોય અથવા પહોળી કરવી હોય, ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ ચાન્સીસ ઓફ એક્સિડન્ટ વી પ્રોવાઈડ ટ્રાન્ઝેક્શન કર્વ. સંક્રામી વકના ફાયદાઓ. સંક્રામી વકના જે રીતે આપણે હેતુઓ જોઈએ એ રીતે હવે ફાયદા વિશે પણ ચર્ચા કરીશું. જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે વાહન ઉપર એકદમ આંચકો લાગતો નથી, તેથી મુસાફરોને અગવડ પડતી નથી. વાઇલ ટ્રાવેલિંગ ઓન ધ રોડ્સ ઓર હાઈવે, જ્યારે આપણે ઘણીવાર નોટ કર્યું હશે કે જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોય છે તો ખાસ કરીને જે ઊંચાણવાળા ઢાળવાળા પ્રદેશ હોય છે અથવા તમે ડુંગર પર ટ્રાવેલિંગ કરતા હો તો એ જગ્યા પર સ્પેસના કારણે રોડને એવી રીતે એલિવેશન આપ્યું હોય છે કે ગાડીના પલટી ખાવાના અથવા એક્સિડન્ટના ચાન્સીસ બહુ ઓછા હોય છે. તો ટ્રાન્ઝેક્શન કર્વનો બધાથી મોટો બેનિફિટ અથવા એડવાન્ટેજ કહીએ તો આ એક એનો એડવાન્ટેજ છે કે જ્યારે પણ આપણે ટર્નિંગ કરતા હોય છે અથવા હેવી વેહિકલ્સ હોય છે જેને ઓછી જગ્યામાં ટર્ન લેવો હોય તો સુપર એલિવેશન જે ટ્રાન્ઝેક્શન કર્વના દ્વારા મેળવીને આપણે એક્સિડન્ટના ચાન્સીસને રિડ્યુસ કરી શકીએ છીએ. વાહન બહારની તરફ સરકી જવાનો કે ઉથલી પડવાનો ભય રહેતો નથી. જ્યારે વાહનો વળાંક પર દાખલ થાય કે વળાંક છોડી જાય ત્યારે વાહનની ઝડપ ઘટાડવાની જરૂર પડતી નથી. તો સંક્રામી વક વિશે આપણે ટૂંકમાં એકાદ બે સવાલ જવાબ ચર્ચા કરીશું. સંક્રામી વકનો ઉપયોગ શું છે? સંક્રામી વકનો ઉપયોગ રોડના સુપર એલિવેશન માટે આપણે એને ખાસ કરીને ઉપયોગમાં લેતા હોય છે. એના ફોર્મ્યુલા દ્વારા આપણે કેલ્ક્યુલેશન કરીને રોડના એલિવેશનમાં આપણને રોડ ડિઝાઇનિંગમાં મદદ મળે છે. સંક્રામી વકનો બીજો ફાયદો શું છે? ફાયદો એ છે કે જ્યારે ખાસ કરીને હિલી પ્રદેશ છે અથવા તો જે માઉન્ટેનિયસ એરિયા છે એ જગ્યા પર આપણે જ્યારે હેવી વેહિકલ્સને ટર્ન મારવાનું હોય અથવા ઓછી જગ્યા પર એ લોકોએ ટર્ન મારવાનું હોય તો એવી જગ્યાએ સુપર એલિવેશનની મદદથી ટ્રાન્ઝેક્શન કર્વ દ્વારા આપણે જો રોડ ડિઝાઇન કરીએ તો એવી જગ્યા પર આપણને એના એક ટ્રાન્ઝેક્શન કર્વ યુઝ કરીશું તો આપણને એક બધાથી એનો મોટો બેનિફિટ છે. થેન્ક યુ વેરી મચ.